હેલો ફ્રેન્ડ્સ, અગાઉના લેક્ચરમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સના અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈ ગયા. નાવ વી સી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હાઉ કેન વી ચેન્જ ઇન્ટુ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એક્ટિવ વોઇસ ઇન્ટુ પેસિવ વોઇસ? તો જુઓ મિત્રો, એક્ટિવ વોઇસમાં એનું સ્ટ્રક્ચર આ રીતે હશે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં એમિજાર એની પહેલાં સબ્જેક્ટ હશે, એમિજાર હશે ટુ બીના ક્રિયાપદ, એની નેક્સ્ટમાં મેઇન વર્બ હશે, એની નેક્સ્ટમાં આઈએનજી પ્રત્યે લગાડેલો હશે મેઇન વર્બને, એની નેક્સ્ટમાં કર્મ હશે. ઓકે, હવે આને પીવીમાં કન્વર્ટ કરીશું આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સને. તો જો આ રીતે બનશે. કર્તાની જગ્યાએ કર્મ મુકાશે ઓબ્જેક્ટ, એની નેક્સ્ટમાં એમિજાર મુકાશે, એની નેક્સ્ટમાં બીઈંગ મૂકીશું. કેમ? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો તમારે બીઈંગ મૂકવાનું થશે. એની નેક્સ્ટમાં જે ભૂતકૃદંત, જે મેઇન વર્બ હશે એનું તમારે ભૂતકૃદંત મૂકવાનું, બાય લગાડીશું. અને લાસ્ટમાં કર્તા વિભક્તિ હશે એનું તમારે કર્મ વિભક્તિ મૂકવાની. નામ હોય તો નામ એમના એમ જ રહેશે. નાવ વી સી એક્ઝામ્પલ્સ ઓફ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ફર્સ્ટ વન ઇઝ બિન્ની ઇઝ ઓપનિંગ ધ ડોર. તો બિન્ની અહીંયા કર્તા બનશે, ઇઝ એ અહીંયા ટુ બીનું ક્રિયાપદ બનશે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં. ઓપનિંગ, ઓપનિંગ એ અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું આઈએનજી વાળું મેઇન વર્બ અને ધ ડોર એ અહીંયા કર્મ બનશે. હવે પીવીમાં કન્વર્ટ કરીએ તો બિન્ની એ જે કર્તા હતું તો એની જગ્યા કર્મ લેશે. તો અહીંયા ધ ડોર ઇઝ બીઈંગ ઓપનડ બાય બિન્ની. એની નેક્સ્ટમાં ધ સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ ફૂટબોલ. તો અહીંયા જુઓ, ધ સ્ટુડન્ટ્સ એ અહીંયા કર્તા બનશે, આર ટુ બીના ક્રિયાપદ, પ્લેઇંગ એ અહીંયા આઈએનજી વાળું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું મેઇન વર્બ, ફૂટબોલ એ અહીંયા કર્મ બનશે. તો હવે કર્તાની જગ્યાએ કર્મ મૂકીએ તો ફૂટબોલ ઇઝ બીઈંગ પ્લેડ બાય ધ સ્ટુડન્ટ્સ. તો અહીંયા ધ સ્ટુડન્ટ્સ એ કર્તાની જગ્યાએ કર્મએ જગ્યા લીધી ફૂટબોલ. હવે અહીંયા ફૂટબોલ એ એક વચનમાં કર્મ આપેલું હોય એટલે ટુ બીનું ક્રિયાપદ આપણે ઈજ મૂકીશું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય એટલા માટે અહીંયા બીઈંગ મૂકીશું. પ્લે, પ્લે એ અહીંયા પ્લેઇંગ એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું મેઇન વર્બ, તો એનો આપણે ભૂતકૃદંત બનાવીએ તો કયું બનશે? પ્લેડ બાય ધ સ્ટુડન્ટ્સ. ઓકે, સ્ટુડન્ટ્સ અહીંયા નામ હતું તો નામ એમના એમ રહેશે. વી આર ચેકિંગ અવર સ્પેલિંગ્સ. તો જુઓ, એક્ટિવ વોઇસમાં વી એ કર્તા બનશે, આર એ ટુ બીનું ક્રિયાપદ રહેશે, ચેકિંગ એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું મેઇન વર્બ, અવર સ્પેલિંગ્સ એ અહીંયા કર્મ બનશે. હવે આને પીવીમાં કન્વર્ટ કરીએ તો જુઓ, વીની જગ્યાએ કર્મ મૂકીશું, અવર સ્પેલિંગ્સ આર બીઈંગ ચેકડ બાય અસ. વીની જગ્યાએ અવર સ્પેલિંગ્સ મુકાયું. હવે અવર સ્પેલિંગ્સ કર્મ એ બહુવચનમાં હતું એટલા માટે આપણે અહીંયા આર મૂક્યું. એની નેક્સ્ટમાં બીઈંગ મૂક્યું અને ચેક એ મેઇન વર્બ હતું તો એનું ભૂતકૃદંત કઈ બનાવ્યું? ચેકડ બાય. વીની કર્તા વિભક્તિ વી હતી તો એની કર્મ વિભક્તિ શું થાય? વીનું બાય અસ, એટલા માટે અહીંયા અસ મૂક્યું. એની નેક્સ્ટમાં નયન ઇઝ રીડિંગ અ સ્ટોરી નાવ. નયન અત્યારે એમ કે વાર્તા વાંચી રહ્યો છે. તો હવે જુઓ, પીવીમાં કન્વર્ટ કરવું હોય આની, ધ અ સ્ટોરી ઇઝ બીઈંગ રેડ બાય નયન. નયન એ અહીંયા નામ આપેલું હોય તો નામ એ અહીંયા એમને એમ જ રહેશે બાયની નેક્સ્ટમાં. નયનની જગ્યાએ આપણે અ સ્ટોરી જે મુકાયું એ અહીંયા કર્મ બનશે. એની નેક્સ્ટમાં અ સ્ટોરી કર્મ એક વચનમાં હતું એટલે ટુ બીનું ક્રિયાપદ ઈ જ મૂક્યું. હવે આને પીવીમાં રૂપાંતર કરી રહ્યા છીએ એટલે અહીંયા બીઈંગ લગાડીશું, કારણ કે ચેન્જ ધી વોઇસમાં નિયમ
કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના વાક્યને તમે પીવીમાં કન્વર્ટ કરો તો તમારે કમ્પલસરી બીઈંગ મૂકવું જ પડશે મેઇન વર્બની પહેલાં. તો અહીંયા ઇઝ બીઈંગ, હવે રીડિંગ જે આપેલું રહ્યું એનું ભૂતકૃદન કયું થાય? રેડ થશે. એની નેક્સ્ટમાં બાય લગાડીશું અને એની નેક્સ્ટમાં નયન એ નામ એમના એમ જ રહેશે. એની જોઈએ, દે આર ડ્રોઈંગ પિક્ચર્સ ઇન ધી ડ્રોઈંગ પેપર. તો જુઓ, દે ઇઝ કોલ્ડ સબ્જેક્ટ, આર ઇઝ કોલ્ડ ટુ બી પરફોર્મ, drawing is present continuous main verb, pictures is called object. Now we convert into passive voice. તો જુઓ, દેની જગ્યાએ આપણે કર્મ મૂકીશું પિક્ચર્સ. પિક્ચર્સ એ એક વચનમાં, બહુવચનમાં, એટલે ટુ બીના ક્રિયાપદ કઈ મૂકીશું? આર. બીઈંગ, ડ્રોઈંગનું ભૂતકૃદન કયું બનશે? ડ્રોન. ડ્રો, ડ્રોન, ડ્રોન. તો અહીંયા ડ્રોન મૂકીશું અને અધર વર્ડ જે હતા એ એઝ ઇટ ઇઝ એમના એમ જ રહેશે. ઇન ધ ડ્રોઈંગ પેપર એમના એમ રહેશે, બાય લગાડીશું અને ધે જે કર્તા વિભક્તિ હતી એની કર્મ વિભક્તિ કઈ બનશે? બાય ધેમ. નાવ વી સી નેગેટિવ સેન્ટેન્સીસ ઓફ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ વર્તમાનકાળ, બરોબર? તો એવો એના નકાર વાક્યો તમારે બનાવવા હોય તો આના આ રીતે થશે. એક્ટિવ વોઇસમાં જોઈએ, આઈ એમ નોટ રીડિંગ અ સ્ટોરી નાવ. હવે આને પીવીમાં કન્વર્ટ કરીએ તો અ સ્ટોરી ઇઝ નોટ બીઈંગ રેડ બાય મી નાવ. આની જગ્યાએ કર્મ કયું મુકાયું? અ સ્ટોરી. હવે વાક્ય નકારમાં તો અ સ્ટોરી એ કર્મ એક વચનમાં, એટલા માટે ટુ બીનું ક્રિયાપદ ઈજ મૂકીશું, નોટ મૂકીશું. બીઈંગ તમારે મૂકવાનું થશે. રીડિંગનું ભૂતકૃદંત રીડ થશે. બાય આની કર્મ વિભક્તિ કઈ બનશે? મી. હવે જોઈએ, વી આર નોટ પ્લેઇંગ ચેસ. તો વી અહીંયા કર્તા બનશે. આર એ ટુ બીના ક્રિયાપદ, નોટ એટલા માટે મુકાયો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું આ નેગેટિવ સેન્ટેન્સ, એટલા માટે. પ્લેઇંગ એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું મેઇન વર્બ, ચેસ એ અહીંયા કર્મ બનશે, ઓબ્જેક્ટ. હવે પીવીમાં કન્વર્ટ કરીએ તો વીની જગ્યાએ આપણે કર્મ મૂકીશું. કર્મ કયું બનશે અહીંયા? ચેસ. ચેસ એક વચનમાં હતું એટલે ઇઝ નોટ બીઈંગ પ્લેડ બાય અસ. ધ શોપકીપર ઇઝ નોટ સેલિંગ ટોઈસ. તો જુઓ, ધ શોપકીપર કરતા હતું, ઓકે. હવે કર્તાની જગ્યાએ આપણે કર્મ મૂકવાનું હોય તો કર્મ કયું અહીંયા આપેલું હોય? ટોઈસ. તો અહીંયા જુઓ, ટોઈસ આર નોટ બીઈંગ સોલ્ડ બાય ધ શોપકીપર. તો અહીંયા ટોઈસ એ બહુવચનમાં હતું કર્મ, એટલા માટે અહીંયા ટુ બીનું ક્રિયાપદ આપણે આર મૂક્યું. સેલ, સેલનું ભૂતકૃદંત કયું બનશે? સોલ્ડ બાય. હવે નામ હતું ધ શોપકીપર, તો નામે એમના એમ મૂકી દઈશું, ધ શોપકીપર. દે આર નોટ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. તો જુઓ, દે ઇઝ કોલ સબ્જેક્ટ, આર ઇઝ કોલ ટુ બી વર્બ ફોર્મ, watering is a main verb of present continuous tense, the plants is called object. Now we change into passive voice. Plants, plants we put instead of the subject they. તો દેની જગ્યાએ આપણે કર્મ કયું મૂક્યું? પ્લાન્ટ્સ. હવે પ્લાન્ટ્સ ઓબ્જેક્ટ એ બહુવચનમાં હતું એટલા માટે અહીંયા ટુ બીનું ક્રિયાપદ આપણે આર મૂકીશું, નોટ મૂકીશું, બીઈંગ મૂકીશું અને એની નેક્સ્ટમાં વોટરિંગ જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું મેઇન વર્બ હતું એનું પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ કઈ બનશે? વોટર્ડ બાય ધેમ. જેનું પીવી કયું થશે? બાય ધેમ, કર્તા વિભક્તિની કર્મ વિભક્તિ. નાવ વી સી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જુઓ મિત્રો, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો એમાં ટુ બીના કયા ક્રિયાપદની મદદ લઈશું? વોઝ વેરની. હવે એનું રૂપાંતર જ્યારે તમે પીવીમાં કરશો તો એમાં પણ તમારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની જેમ જે ટુ બીના ક્રિયાપદ મૂકીશું એની નેક્સ્ટમાં તરત જ બીઈંગ મૂકવાનું થશે અને પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ મૂકવાનું થશે, બાય લગાડવું પડશે.
અને જે કર્તા વિભક્તિ હશે એનું તમારે કર્મ વિભક્તિમાં રૂપાંતર કરવાનું થશે. જુઓ એનું સ્ટ્રક્ચર મેં આપેલું એવીમાં જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વોઝવેર પ્લસ મેઇન વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ રહેશે. હવે એને પીવીમાં કન્વર્ટ કરશો તમે તો આ રીતે એનું સ્ટ્રક્ચર બનશે. જુઓ સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ મુકાયું, વોઝ વેર એમને એમ જ રહેશે ટુ બીના વર્બ ફોર્મ, બીઈંગ મૂકીશું અને જે મેઇન વર્બ હતું એનું તમારે પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ બનાવવાનું થશે, બાય લગાડવાનું થશે અને કર્તા વિભક્તિની કર્મ વિભક્તિ મૂકવાની થશે. નાઉ વી સી examples of past continuous tense. The peon was cleaning the room at that time. તો જુઓ હવે ધ પ્યોન એ અહીંયા સબ્જેક્ટ બનશે, વોઝ એ ટુ બીનું ક્રિયાપદ બનશે, ક્લિનિંગ એ પાસ્ટ કન્ટિન્યુઅસનું મેઇન વર્બ, ધ રૂમ એ અહીંયા કર્મ બનશે અને એટ ધેટ ટાઈમ એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો અધર વર્ડને અહીંયા તમારે રિમૂવ કરવાના નથી, એ એમના એમ જ મૂકવાના થશે. ધ રૂમ વોઝ બીંગ ક્લીન્ડ બાય ધ પ્યોન એટ ધેટ ટાઈમ. તો ધ પ્યોનની જગ્યાએ આપણે ધ રૂમ એ શબ્દ મૂક્યો, કર્તાની જગ્યા કોણ લેશે? કર્મ લેશે. હવે ધ રૂમ સિંગ્યુલરમાં આપેલું હોય તો એનું ક્રિયાપદ પણ હંમેશા કેવું રહેશે? સિંગ્યુલર ફોર્મમાં. એટલે અહીંયા ટુ બીનું ક્રિયાપદ વોઝ મુકાયું, બીઈંગ મૂકીશું, ક્લિનિંગનું ભૂતકૃદન કયું બનશે? ક્લીન્ડ બાય. હવે નામ આપેલું હતું તો નામ ધ પ્યોન એમના એમ રહેશે, અધર વર્ડ બી એમના એમ રહેશે. ધ પ્રિન્સિપાલ વોઝ ડિસ્કસિંગ ધ ઇમ્પોર્ટન્ટ મેટર અબાઉટ ધ એક્ઝામિનેશન એટ ધેટ ટાઈમ. હવે આનું પીવીમાં કન્વર્ટ કરીએ તો આ રીતે થશે. ધ ઇમ્પોર્ટન્ટ મેટર અબાઉટ ધ એક્ઝામિનેશન સિસ્ટમ વોઝ being discussed by the principal at that time. તો જુઓ મિત્રો, પીવીમાં કર્તાની જગ્યાએ ધ પ્રિન્સિપાલ કર્તા હતું તો એની જગ્યાએ આપણે કર્મ કઈ મૂક્યું? ધ ઇમ્પોર્ટન્ટ મેટર અબાઉટ ધ એક્ઝામિનેશન સિસ્ટમ. એ આખું એમના એમ જ રહેશે તમારા કર્મમાં. એની નેક્સ્ટમાં ટુ બીનું ક્રિયાપદ વોઝ મૂકીશું, બીઈંગ તમારે મૂકવાનું થશે. કેમ? કારણ કે પીવીમાં કન્વર્ટ કરી રહ્યા હો તમે અને કયો ટેન્સ મુકાયો? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલા માટે. હવે ડિસ્કસનું ભૂતકૃદન કયું બનશે? ડિસ્કસ્ડ બાય ધ પ્રિન્સિપાલ એટ ધેટ ટાઈમ. તો બાય ધ પ્રિન્સિપાલ એ નામ હતું એટલે નામ એઝ ઇટ ઇઝ એમના એમ રહેશે, કરતા એમના એમ જ મૂકી દેવાનું, અધર વડે એમના એમ રહેશે. નાઉ વી સી મોર એક્ઝામ્પલ્સ ઓફ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. I was not reading book when the guest came. હવે આને પીવીમાં કન્વર્ટ કરીએ. Book was not being read by me when the guest came. જો મિત્રો અહીંયા તમારા આવા લોંગ સેન્ટેન્સ આપેલા હોય બરાબર, વેન વાઇલ શબ્દનો ઉપયોગ કરેલો હોય તો જે શરૂઆતનું જે વાક્ય હોય ટુ બીના ક્રિયાપદ મુકાયેલા હશે એમાં તમારે ફેરફાર કરવાનો થશે. બાકીનો ક્લોઝ જે મુકાયો હશે બીજું વાક્ય બરાબર, જે બીજું મેઇન વાક્ય હશે એ તમારે એમને મૂકી દેવાનું. જુઓ, આઈ વોઝ નોટ રીડિંગ બુક, તમારે આ એવીનું વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસમાં. તો હવે એનું રૂપાંતર આપણે જુઓ કઈ રીતે કરીએ. જુઓ, આઈની જગ્યાએ કર્મ મૂકીશું, બુક, ટુ બીનું ક્રિયાપદ વોઝ આવશે, નોટ એમના એમ રહેશે. હવે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલા માટે અહીંયા બીઈંગ મૂકીશું, રીડનું ભૂતકૃદન રીડ એમના એમ રહેશે, બાય. હવે આઈની કર્મ વિભક્તિ કઈ બનશે? ની. વેનવાળું જે વાક્ય રહ્યું એ એમને એમ જ મૂકી દેવાનું, એમાં કોઈ ફેરફાર કરવાનો થશે નહીં તમારે. વેન ધ ગેસ્ટ કેમ. અને નેક્સ્ટમાં ધ વર્કર્સ વેર મૂવિંગ ધ મશીન એટ ધેટ ટાઈમ. હવે આનું પીવીમાં કન્વર્ટ કરીએ તો ધ મશીન વેર બી મૂવ્ડ બાય ધ વર્કર્સ એટ ધેટ ટાઈમ. હવે એના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જઈએ મિત્રો. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો એના પ્રશ્નાર્થ વાક્યો એવીમાં આપેલા હોય
તો એને પીવીમાં કઈ રીતે કન્વર્ટ કરવા એના એક્ઝામ્પલ્સ મૂકેલા જુઓ. એમાં WH ક્વેશ્ચન્સ બી મેં જોડે જોડે લઈ લીધા. જુઓ, વોઝ સી નીટિંગ સોક્સ એટ ધેટ ટાઈમ. હવે આને પીવીમાં કન્વર્ટ કરો તો જે ટુ બીના ક્રિયાપદો મુકાયેલા હોય ઇન્ટ્રોગેટિવમાં, તો તમારે કર્મ પ્રમાણે ટુ બીનું ક્રિયાપદ મૂકવાનું વાક્યની શરૂઆતમાં. હવે સોક્સ, સોક્સ એ બહુવચનમાં હતું એટલે અહીંયા વેર મુકાય. વેર સોક્સ બીન knitted by her at that time, interrogative mark. અને નેક્સ્ટમાં, why was your father scolding you at that time? જુઓ, why were you being scolding by your father at that time? અગાઉના લેક્ચરમાં મેં વાત કરેલી જ હતી કે WH ક્વેશ્ચન્સ આપેલા હોય તો એમને એમ જ મૂકવાના. વાય એમને એમ રહ્યું. હવે જે પ્રમાણે કર્મ હશે એ પ્રમાણે ટુ બીનું ક્રિયાપદમાં ફેરફાર થશે. તો અહીંયા યુ કર્મ આપેલું હોય તો એની જોડે ક્રિયાપદ બહુવચનમાં આવે એટલે વેર મુકાય. વાય વેર યુ પાસ્ટ કન્ટિન્યુઅસ હતું એટલે બીઈંગ મુકાયું. અને સ્કોલ્ડનું ભૂતકૃદંત શું થાય? સ્કોલ્ડીડ. બાય મૂકીશું અને જે કર્તા વિભક્તિ હતી એ એસ ઇટ ઇઝ લાસ્ટમાં એમને મૂકી દઈશું યોર ફાધર એટ ધેટ ટાઈમ, ઇન્ટ્રોગેટિવ માર્ક. Now we see present perfect tense, AV sentences, PV sentences. સ્ટ્રક્ચરમાં જુઓ એવીનું કર્તા મુકાશે, હેવ હેજ મુકાશે, અને નેક્સ્ટમાં ભૂતકૃદંત મુકાશે અને લાસ્ટમાં કર્મ મુકાશે. અને પીવીમાં કન્વર્ટ કરશો તમે તો આ રીતે બનશે. કર્મ મુકાશે, હેવ હેજ મુકાશે, બીન મુકાશે, ભૂતકૃદંત હશે, બાય લગાડીશું અને કર્તા મુકાશે. એક્ઝામ્પલ્સમાં જઈએ. આઈ હેવ ઓલરેડી રીડ ધીસ સ્ટોરી બુક. તો આઈ એ કર્તા, હેવ એ પ્રેઝન્ટ પરફેક્ટનું હેલ્પિંગ વર્બ, ઓલરેડી એનો અધર વર્ડ, રીડ એ મેઇન વર્બ, ધીસ સ્ટોરી બુક એ અહીંયા કર્મ બનશે. હવે પીવીમાં કન્વર્ટ કરીએ તો આઈની જગ્યાએ કર્મ મૂકી દઈશું. ધીસ સ્ટોરી બુક એક વચનમાં. જો સિંગ્યુલર વર્બ કર્મ હોય તો એની જોડે હેઝ મુકાય અને પ્લુરલ ઓબ્જેક્ટ હોય તો એની જોડે હેવ મૂકીશું. ધીસ સ્ટોરી બુક હેઝ બીન. અહીંયા કેમ બીન લગાડ્યું મિત્રો? કારણ શું હોય કે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપેલું એટલા માટે. તો પીવીમાં તમારે બીન મૂકવાનું થશે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ હશે તો એ બીન મૂકવાનું થશે. ધીસ સ્ટોરી બુક હેઝ બીન ઓલરેડી read by me. અને નેક્સ્ટમાં, આઈ હેવ સીન અ મૂવી ઓન મંડે. તો જુઓ, આઈ એ કર્તા, હેવ એ પ્રેઝન્ટ પરફેક્ટનું હેલ્પિંગ વર્બ, સીન એ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ, અ મૂવી એ અહીંયા ઓબ્જેક્ટ બનશે, ઓન મંડે અધર વર્ડમાં. હવે પીવીમાં જુઓ, અ મૂવી હેઝ બીન સીન બાય મી ઓન મંડે. My brother has taken the breakfast in the morning. આનું પીવી જુઓ. The breakfast has been taken by my brother in the morning. My brother એ કર્તા, has એ પ્રેઝન્ટ પરફેક્ટનું હેલ્પિંગ વર્બ, પ્રેઝન્ટ પરફેક્ટ હોય એટલે એનું મેઇન વર્બનું ભૂતકૃદંત આપેલું જ હશે. ધ બ્રેકફાસ્ટ એ અહીંયા કર્મ બનશે. ઇન ધ મોર્નિંગ એ અધર વર્ડમાં. હવે માય બ્રધર એ કરતા હતું તો એની જગ્યા કર્મ લેશે, ધ બ્રેકફાસ્ટ. હવે બ્રેકફાસ્ટ એક વચનમાં આપેલું એટલે એની જોડે હેજ મૂકીશું, બીન લગાડીશું. એની નેક્સ્ટમાં હવે ટેકન હતું, ટેકન એનું ભૂતકૃદંત મિત્રો આપેલું જ હશે તમારે, એજ ઇટ ઇઝ એમને એમ જ રહેવાનું. બાય માય બ્રધર ઇન ધ મોર્નિંગ. હવે એના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જઈએ. Have you prepared a plan for our new building? જો, has a plan been prepared for our new building by you? They have not seen a ghost. આ નેગેટિવ વાક્ય જુઓ. A ghost has not been seen by them. Have the girls sung the prayers? તો જુઓ, have the prayers been sung by the girls. જુઓ અહીંયા have the girls sung the prayers.
હેવ, હેઝ જે ઇન્ટ્રોગેટિવમાં મુકાયેલા હોય એ તમારે એમને એમ જ રાખવાનું. કર્તાની જગ્યા કર્મ લેશે એટલે ધ ગર્લ્સની જગ્યા કોને લીધી? ધ પ્રેયર્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પીવીમાં બીન મુકાશે. સંઘનું ભૂતકૃદન કયું થાય? સંઘ એમને એમ જ રહેશે. સેંગ, સંઘ, સંઘ. સંઘ ભૂતકૃદંત આપેલું જ પ્રેઝન્ટ પરફેક્ટનું વાક્ય હતું એટલા માટે. એની નેક્સ્ટમાં બાય મૂકીશું અને ધ ગર્લ્સ એમના એમ રહેશે, નામ હતું એટલે, અને ઇન્ટ્રોગેટિવ માર્ક. હુ હેઝ બ્રોકન ધીસ ગ્લાસ. હવે હુ વાળા સેન્ટેન્સમાં અગાઉના લેક્ચરમાં વાત કરેલી હતી મિત્રો કે હુની જગ્યાએ તમારે બાય હુમ મૂકવાનું. એની નેક્સ્ટમાં ટુ બીનું જે ક્રિયાપદ હોય એ મુકાશે, કર્મ મુકાશે, અને લાસ્ટમાં તમારે જે મેઇન વર્બ હશે એનું ભૂતકૃદંત મૂકવાનું થશે, અને ઇન્ટ્રોગેટિવ માર્ક. જોઈએ, હુની જગ્યાએ બાય હુમ મૂકી દઈશું. બાય હુમ હેઝ ધીસ ગ્લાસ બીન બ્રોકન, ઇન્ટ્રોગેટિવ માર્ક. એની નેક્સ્ટમાં વોટ હેઝ સી પ્રિફર્ડ. તો જુઓ, WH ક્વેશ્ચન્સનું વાક્ય. વોટ હેઝ બીન પ્રિફર્ડ બાય હર. ઓકે, વોટ એમને એમ રહેશે. હેઝ પ્રેઝન્ટ પરફેક્ટનો હેલ્પિંગ વર્બ, બીન લગાડીશું. પ્રિફર એનું ભૂતકૃદંત એમને એમ રહેશે. બાય લગાડીશું અને સીની કર્મ વિભક્તિ કઈ બનશે? હર, ઇન્ટ્રોગેટિવ માર્ક. હુ હેઝ રિટન ધીસ એસે. હવે જુઓ, બાય હુમ હેઝ ધીસ એસે બીન રિટન. એની નેક્સ્ટમાં વાય હેવ યુ અર્નેડ લેસ મની. વાય હેઝ લેસ મની બીન અર્નેડ બાય યુ, ઇન્ટ્રોગેટિવ માર્ક. હવે જોઈએ મિત્રો પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં એવીનું વાક્ય હશે તો એનું સ્ટ્રક્ચર આ રીતે રહેશે. સબ્જેક્ટ હશે, હેડ હશે, પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ, કર્મ હશે અને અધર વર્ડ હશે. હવે એને પીવીમાં કન્વર્ટ કરીએ તો કર્મ મુકાશે, હેડ મુકાશે, બીન મુકાશે, મેઇન વર્બનું ભૂતકૃદંત મુકાશે, બાય લગાડીશું અને સબ્જેક્ટ રહેશે લાસ્ટમાં. એક્ઝામ્પલ્સમાં જઈએ. માય બ્રધર હેડ ટેકન બ્રેકફાસ્ટ બિફોર ધે સેન્ટ. પીવીમાં જોઈએ. બ્રેકફાસ્ટ હેડ બીન ટેકન બાય માય બ્રધર બિફોર ધે સેન્ટ. અને નેક્સ્ટમાં ધ બોય હેડ નોટ સોલ્ડ ધ પેન્સિલ બિફોર આઈ વેન્ટ ધેર. એક્ઝામ્પલ જુઓ. ધ પેન્સિલ હેડ નોટ બીન સોલ્ડ બાય ધ બોય before I went there. Had he warned the tiger before firing the gun? આ મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું. તો એનું પીવીમાં જો આ રીતે થશે. હેડ એમને એમ મૂકી દેવાનું, ધ ટાઈગર મુકાયું. કેમ? કારણ કે હી જે કરતા હતું એની જગ્યાએ આપણે કર્મ કયું મૂક્યું? ધ ટાઈગર બીન. વોર્નેડ ભૂતકૃદંત આપેલું હોય તો એમને એમ રહેશે બાય. હવે હીનું કર્મ વિભક્તિ કઈ બનશે? હિમ બિફોર ફાયરિંગ ધ ગન. અહીંયા મિત્રો ફાયરિંગ મૂકજો, ફાયરિંગ ધ ગન, ઇન્ટ્રોગેટિવ માર્ક. વોટ હેડ યુ રીડ બિફોર યુ અપિયર્ડ ફોર ધી એક્ઝામિનેશન. તો આનું જુઓ. વોટ હેડ બીન રીડ બાય યુ બિફોર યુ અપિયર્ડ ફોર ધી examination. Who had broken the glass when I went outside? હુની જગ્યાએ બાય હોમ મૂકીશું. બાય whom had the glass been broken when I went outside, ઇન્ટ્રોગેટિવ માર્ક. એની નેક્સ્ટમાં મિત્રો હું તમને થોડાક પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ્સ આપું. ચેન્જ ધી વોઇસના ઘેર બેઠા પ્રેક્ટિસ કરજો. ઓકે, ફર્સ્ટ વન ઇઝ Columbus discovered America. Second one is the children are playing cricket in the garden now. Third one, I have written a letter to the vice president of the company. Fourth one, policemen catch thieves. Five માં જુઓ. I was buying a doll for my daughter when you called me. Sixth one, you should open the door as we feel suffocated here. એની નેક્સ્ટમાં મેનર્સ રિવીલ કેરેક્ટર. તો મિત્રો આ 7 વાક્યો હું તમને
ઘેર પ્રેક્ટિસ કરવા માટે આપો. ઓકે, અને આ એક્ઝામ્પલ્સ એવા કે જે અગાઉના પ્રીવિયસ એક્ઝામની અંદર મુકાઈ ગયેલા. તો આ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરજો. ઓકે, થેન્ક યુ.